બધાની મદદ લઈ શકે એવો યુવાન ચિંતામાં લાગે છે. આ તો કેવું ઊંધું કહેવાય. ખરેખર તો સામર્થ્ય દ્વારા નિશ્ચિતતા આવી જોઈએ અને અસમર્થતા દ્વારા ચિંતા આવી જોઈએ. અને અહીંયા ઉલટું છે. પણ નિશ્ચિતતાનું કારણ શું છે? એની અસમર્થતા નહીં, એનો મા ઉપરનો ભરોસો, એનો મા ઉપરનો વિશ્વાસ કે જેના ખોળામાં છું ને એ મને ભૂખ્યો નહીં સુવાય, એ મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. બસ આ જ વિશ્વાસ જ્યારે ભક્તને ભગવાન માટે આવી જાય ત્યારે એના જીવનમાં પણ નિશ્ચિતતા આવી જાય છે. जिस दिन ये भरोसा प्रभु में आ गया तो सब करेंगे. प्रभु सर्व समर्थ हो ही ततो निश्चितता व्रजे. महाप्रभु जी इसीलिए तो समझाते हैं कि सर्व समर्थ ऐसे परमात्मा का जब शरण लेते हो तब वह सर्व समर्थ हरि आपको निश्चितता का दान देते हैं. असमर्थ लोगोનો આશ્રય ચિંતા આપશે અને સમર્થ લોકોનો આશ્રય નિશ્ચિતતા આપશે. જેના શરણમાં જઈ તમને નિશ્ચિતતા પ્રગટ થાય એ ગુરુ છે, એ પ્રભુ છે, એ સમર્થ એન્ડ આ છે તો બધું થઈ જશે. આ ભરોસો કરે પ્રસંગમાં કહેતા ને કે પેલું ગોવાળિયો હતો અને ગાય ચરાવવા માટે ગયો વનમાં અને પાછો આવતો તો એમાં એક ગાય રહી અને ગાય રહી ગઈ અને આ તો પાછો આવી ગયો ગામડે પોતાના ત્યાં અને જોવા લાગ્યો તો એક ગાય ઓછી અને આ જંગલમાં એકલી અટુલી રહી ગઈ. રાત પડવાની તૈયારી, ડર લાગ્યો કે કોઈ સિંહ કે વાઘ આવશે મને મારી નાખશે. અને એટલામાં સિંહે જોયું ગાય એકલી છે અને એને મારવા માટેની પાછળ પાછળ દોડે છે. ગાય જીવ બચાવવા માટે આગળ 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 ભાગે અને સિંહ પાછળ 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 એને મારવા દોડે કે બસ એક તળાવ મારું ને ખતમ. અને એટલામાં ગભરાઈ ગાય એક કાદવ કીચડનું એક તળાવ જેવું હતું, ખાબોચિયું હતું, ગભરાઈને ગાય કૂદી ગઈ અને ગાયની લાલસામાં સિંહ પણ કૂદી ગયો અને સિંહ પણ કૂદી ગયો. બંને દલદલમાં ખૂંપવા લાગ્યા. અંદર જેટલી નીકળવાની કોશિશ કરે એટલા અંદર ખૂંપાતા જાય અને સિંહ ડરવા લાગ્યો, મરી જઈશ, ડૂબી જઈશ, મરી જઈશ, મરી જઈશ, ડૂબી જઈશ. અને ગભરાતા ગભરાતા એને ગાય સામે જોયું તે શાંત બનીને નિશ્ચિત આશ્ચર્ય લાગ્યું. હું જંગલનો રાજા, સર્વ સમર્થ અને મને મરવાનો ડર લાગે છે અને તને નિશ્ચિતતા કેમ? તને ડર નથી લાગતો? ત્યારે ગાયે કહ્યું કે તમે સર્વ સમર્થ છો, જંગલના રાજા છો, તમારે કોઈની જરૂર નથી. પણ હું એક ગોવાળિયાની ગાય છું અને મારો માલિક થોડી વાર મને જોશે નહીં ને એટલે મને શોધવા નીકળશે અને મને ભરોસો છે કે હું ડૂબીશ એ પહેલા મારો માલિક આવીને મને ઉગારી લેશે. અને એટલામાં તો પેલો ગોવાળિયો ગોતો ગોતો આવ્યો, જુએ તો ગાય ડૂબી રહી છે, ફંદો નાખ્યો, ગાયને ખેંચીને બહાર કાઢી. સિંહ મરી ગયો, ગાય બચી ગઈ. પ્રશ્ન મારો તમને એ છે કે તમારા જીવનમાં એ ગોવાળિયો કોણ? જ્યારે જીવનમાં એમ લાગે કે હવે ચારે બાજુથી ઘેરાયા છે, ડૂબવાની તૈયારી છે, હવે કાંઈ કોઈ સામર્થ્ય બચ્યું નથી, કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ પ્રભુનું સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ ધર્મસ્થાન, કોઈ આશ્રય સ્થાન, કોઈ એક એવું તત્વ તમારા જીવનમાં ખરું કે જેના પર તમને એવો ભરોસો હોય કે જો આને યાદ કરીશું ને તો એ ગમે ત્યાંથી આવીને ઉગાડી. કોઈ એક તત્વ એવું જીવનમાં જરૂર રાખજો કે જ્યારે કહેવાતા લૌકિક સહારાઓ છૂટી જાય અને તમને એમ લાગે કે હવે મારું કોઈ નથી, એવા સમયે એના નામનો પુકાર કરો અને એ આવીને ઉગાડી જાય. એવા કોઈ એક તત્વ જીવનમાં ચોક્કસ રાખજો. ભલે લોકો તો કહેશે કે આ શબ્દાથી શું ને આનાથી, લોકોને તેમ જ આ માળાથી શું ને પાઠથી શું ને આનાથી શું ને પેલાથી શું. લોકો તો ગમે તેવા લોજિક આપીને તમે જે કરતા હશો એ છોડાશો. પણ એ તો માળા ફેરવનારને જ ખબર છે કે આ ફેરવીને શું મળે છે. દરેક કાર્યનું પરિણામ વસ્તુઓથી નથી હોતું. જે કાર્ય કરવાથી મનમાં શાંતિ મળતી હોય, મનને તાકાત મળતી હોય, મનને ભરોસો મળતો હોય, જીવનમાં શાંતિ મળતી હોય, એના મૂલ્યો સાધારણ કરતા કંઈક વિશેષ છે, કંઈક જુદું જ એની કિંમત થઈ જાય છે. અને એટલા માટે કોઈ એક તત્વ જીવનમાં એવું ચોક્કસ સ્વીકારી રાખે. તો રાજસ સીધું કહ્યું સાત્વિક ભક્ત, અને સાત્વિક ભક્ત એ છે જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે છે. અને એની આગળ કહ્યું નિર્ગુણ ભક્ત જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવે છે, એ નિર્ગુણ ભક્ત છે. જેને પુષ્ટિ ભક્તિ કહીએ, જેને ભાગવતી ભક્તિ કહીએ. વૈષ્ણવ જો સાધારણ વ્યક્તિ મંદિરે જાય તો મનમાં વિચારતો જાય આજે શું માંગીશ, આજે શું માંગીશ. અને વૈષ્ણવ હવેલી જતો હોય ને તો મનમાં વિચાર કરતો જાય આજે શું આપીશ, આજે શું આપીશ, આજે કઈ સેવા કરીશ. આ સૌથી પાયાનો ભેદ.
સાધારણ વ્યક્તિ માંગવાની ઈચ્છા સાથે મંદિરે જતો હોય છે, વૈષ્ણવ આપવાની ઈચ્છા સાથે. ભગવાનને પણ એમ થાય ને કે આખી દુનિયા મારી પાસે સુખ માંગે છે, પણ મારે સુખ જોઈતું હોય તો ક્યાં જાઉં? તો મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય. કારણ કે વૈષ્ણવ સદાય ઠાકોરજીના સુખનો વિચાર કરે. આપણે જે તત્સુખનો ભાવ, એ સેવામાં પ્રધાન ભાવ, હું શું કરું કે મારા ઠાકોરજી રાખે. અને સુખનો વિચાર જ સેવા છે. જેના થકી પ્રભુ પ્રસન્ન થાય એનું નામ જ સેવા. અને આપણે ભગવાનની પ્રસન્નતાનું કારણ બનીએ એ આપણું સૌભાગ્ય. વિચાર કરો, ભગવાન જે આખી દુનિયાને સુખી કરે છે, તમે એના સુખનું કારણ બનો તો આનાથી મોટી તમારા વ્યક્તિત્વની ઊંચાઈ શું હોય છે? જે આખી દુનિયાનું પેટ ભરે છે, એ સવારે જાગીને તમારી કટોરી દૂધની રાહ જોતો હોય, એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય છે? જે આખી દુનિયાને સુડાવનારો ને જગાડનારો છે, એને વૈષ્ણવ રોજ જગાડે ને પોઢાવે, આનાથી મોટું સામર્થ્ય બીજું શું હોય છે? જયારે આ વસ્તુનો ખ્યાલ આવે ત્યારે વૈષ્ણવતાનું ગૌરવ આપણા જીવનમાં આવે કે આ પ્રભુ કેવી કૃપા મહાપ્રભુજીની આપણા પર થઈ છે. આપણે તો એક નાનકડી કટોરી દૂધ ધરીએ છીએ, પણ ભગવાન એક કટોરી દૂધ લઈને આપણને યશોદાજીનું સૌભાગ્ય આપે. આપણે તો વાટકી ધરીએ, પણ એ વાટકીના બદલામાં કોઈ આપણને ગોપીને યશોદા બનાવે, આનાથી મોટું સન્માન બીજું કોઈ નહીં છે. देखो पद्मनाभदास जी की वार्ता में वैष्णव का सबसे बड़ा सम्मान कौन सा? और तब प्रभु कहते हैं उनको कि जो सुख मुझको यशोदा जी के वहां मिलो, वो सुख तूने मुझको दियो तेरे वहां. ત્યારે ઠાકોરજી એમ કે તને જોઈને મને મારી યશોદા યાદ આવી ગઈ, તો આનાથી મોટું સન્માન બીજું કોઈ ભક્તનું ન હોય છે. निर्गुण भक्ति, पुष्टि भक्ति, भागवती भक्ति, और इसके गणित अलग है. આ પુષ્ટિ માર્ગ જલ્દી સમજમાં ન આવે તો કારણ એ છે કે તમારે એક ગોપી બની, એક યશોદા બનીને વિચારવું પડે. ઘણીવાર દીકરો હેરાન કરતો હોય તોય માં એને બધી મદદ કરે. આ તો બધા ઘણા લોકો લોજિક અને સલાહ આપવા, પણ છોડો ને, તમને હેરાન કરે તોય તમે એની માટે શા માટે રડો છો, કેમ દસાવ છો? તમે જેટલું સમજાવે, પણ એ માનું હૃદય હોય ને એના ગણિત જુદા જ હોય. એ લોજિકમાં ના ફસાયેલા હોય. એ માં છે, તારે સલાહ આપવાની છે, પણ માનું દિલના ગણિત કંઈક જુદા હોય. એમ પુષ્ટિ માર્ગમાં વ્રજ ભક્તોના હૃદયના ગણિત કંઈક જુદા હોય. ભક્તો સાથે તો બોલે, વાત કરે. તમને બહારથી આવે ને એમ લાગે, સૂટ બૂટ પહેરીને નીકળતા દીકરાને એમ લાગે આ શું ભોગ ધરતા હશે, શું પોડાવતા હશે, આ શું રમત જેવું કરતા હશે. પણ જયારે યશોદા બનીને સામે બેસો ત્યારે ખબર પડે. એક બાને ખોળામાં બાળક રમાડતા હતા અને પાડોશણ આવીને બેસી અને બાએ કહ્યું આ મારા બાળકને 2 મહિનાનું, પણ આખો દિવસ વાતો કરવા જોઈએ, કોઈને કોઈની જોડે બસ બોલવા. પાડોશણને 2 મહિનાનું જો વાતો કરે છે, પણ એ કરે છે. બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશણ બનીને લો તો ન સમજ. એમ જ અમારા લાલન બોલે છે, હસે છે, આરોગે છે, પોડે છે, માંગે છે, પરંતુ યશોદા બનીને ગોદમાં લો તો સમજાય, પાડોશણ બનીને લો તો સમજમાં ના. એ તો સેવા કરનારને જ આનંદ ખબર છે કે મારા લાલનને ગોદમાં લેવામાં કેવું સુખ છે, એને આરોગાવાનો કેવો આનંદ છે, એને સ્નાન કરાવીને શૃંગાર કરીને સજાવવામાં કેવી પ્રસન્નતા છે. એ તો એ વૈષ્ણવ જ સમજી શકે. કરતો હોય એને ખ્યાલ આવે. દૂરથી જોનારને માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. કિનારે ઉભા ઉભા વિચાર કરતા હોય ને, પુષ્ટાવું કે નહીં, પુષ્ટાવું કે નહીં, બ્રહ્મસવન લઉં કે નહીં, લઉં કે નહીં, ભોગ ધરું કે નહીં, ધરું કે નહીં, એમને આનંદ. અમારા જેવા આવે ને ધક્કા મારીને જતા રહે. અમે આ કથા ધક્કો મારવા માટે જ છે, જે ખાલી ઉભા ઉભા કિનારે વિચારતા હોય કરું કે નહીં, કરું કે નહીં, કરું કે નહીં. અમારા જેવા ધક્કા મારીને જાય અને જયારે ભીતર ઉતરે ત્યારે ખબર પડે ત્યારે મેં તો બહુ મોડું કર્યું, આમાં તો કેટલો આનંદ. એ તો અંદર માહી પડ્યા તે માસિક માણે, દેખનારા દાજે જોને. એ તો જયારે અંદર ઉતરીએ ત્યારે એના આનંદની ખબર પડે. તો 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી. તૃતીય સ્કંદને દેવકીની મુક્તિ થઈ અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તૃતીય સ્કંદને વિરામ આપતા બોલો ગોવર્ધન કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું સર્જન. 4 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા 31 અધ્યાયમાં. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જો મહાપ્રભુજી 7 પ્રકારે અર્થ
भागवत ना करे। श्री महाप्रभु जी ने 7 प्रकार से अर्थ करके उनका एकार्थ करके समझाया। शास्त्रे स्कंधे प्रकरणे अध्याये वाक्ये पदेक्षरे एकार्थ सप्तधा जानन अविरोधेन मुच्यते। शास्त्र का अर्थ क्या? सात्वत संहिता है भागवत। स्कंधे एक स्कंद का अर्थ क्या? ये अधिकार लीला, ये साधन लीला, ये सर्ग लीला, ये विसर्ग लीला, एक स्कंद का अर्थ बताया। विसर्ग यानी क्या, सर्ग यानी क्या। प्रकरणे प्रकरण विभाग बताए, अलग अलग प्रकरण बताया। अर्थ प्रकरण, धर्म प्रकरण, काम प्रकरण, मोक्ष प्रकरण। प्रकरणे अध्याय, एक अध्याय का। पदे अक्षरे, एक अक्षर अक्षर नो महाप्रभुजी अर्थ करे છે। દુનિયામાં જ્યાં પણ ભાગવત કથા થતી હોય, એક કથાકારે સુબોધનીજીના અર્થોના આશ્રય લેવા જ પડે। ભલે કોઈ કહે ન કે એને ખબર હોય ન હોય, પણ સુબોધનીજીના અર્થોના આશ્રય વગર ક્યાંય ભાગવત કથા થઈ ન શકે। શ્રી મહાપ્રભુજીની જે આ દેન છે, શ્રીમદ ભાગવતના અર્થોને પ્રગટાવવા। श्री भागवत सुधार समत के अपनो पंथ जतायो, तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत। श्री भागवत समुद्र मंथन क्षम, भागवत रूपी समुद्र का मंथन करके जो नवनीत निकला वही महाप्रभु जी ने पुष्टि मार्ग रूप से हमको दिया। इसीलिए पुष्टि मार्ग कहो, वैष्णव मार्ग कहो, भागवत मार्ग कहो, ये सब एक ही बात है। 4 प्रकरण विभाग बताए जिन्हें हम चतुर्विध पुरुषार्थ कहते हैं। मतलब हरेक के जीवन की एक कामना है, उसे कहा जाता है पुरुषार्थ। આ ચારે વસ્તુ દરેક લોકોને જોઈએ છે। ધર્મ બધાને જોઈએ છે, અર્થ કામ અને મોક્ષ આ ચારેયની આવશ્યકતા દરેકને છે। એટલે કે આ કરવાની વસ્તુ નથી, આ મેળવવાની વસ્તુ નથી, આ જીવનની માંગ છે। હરેકને ધર્મ જોઈએ। દુનિયાનો કયો વ્યક્તિ કે ગમે તેવો પાપીમાં પાપી માણસ હોય પણ ધર્મની ઈચ્છા તો રાખતો જ। ધર્મની ઈચ્છા એટલે બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે, બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે નહીં, ઈમાનદારી જોઈએ ને, સત્ય જ જોઈએ ને। બધા આગળ ગુસ્સો કરતો, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે, એને તો શાંતિ જ જોઈએ છે। પાપીમાં પાપી માણસને પણ ઈચ્છા તો ધર્મની જ છે, કોઈને અધર્મ જોઈતો। તમે દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ ગોતીને લાવો, એની પણ ઈચ્છા તો ધર્મની જ હશે। ધર્મમાં 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા। જ્યોતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ धर्म लक्षणम। ये 10 तत्वों की आवश्यकता हरेक को है। बीजाना घरे चोरी करतो होय અને એને ચોરી કરવું બહુ ગમતું હોય તો એ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરવા આવે તો કેવી મજા આવે, એને ગમે ના? ચોરને પણ ચોરી ગમતી નથી કે એના ત્યાં થાય, ક્રોધીને પણ કોઈ ક્રોધ કરે ગમતું નથી, એને શાંતિ જ જોઈએ છે। એટલે કે દુનિયામાં કોઈને પણ અધર્મ નથી જોઈએ, સારો જ જોઈએ છે। દરેકને સારાની માંગ દુનિયામાં છે। કોઈ એમ કે સારાની કદર નથી, સાવ ખોટી વાત। દરેક અરે તમને એક પ્લમ્બર પણ, કોઈ સારો પ્લમ્બર છે તમારા ધ્યાનમાં? કે કોઈ ડોક્ટર, કોઈ સારો ડોક્ટર છે, કોઈ સારો આ છે? દરેક જગ્યાએ સારાની જ માંગ છે। કોઈ ખરાબ તમારા ધ્યાનમાં કોઈ ખરાબ ડોક્ટર ખરો એવું પૂછે? સારાની જ લોકો સારાને શોધી જ રહ્યા છે। સારાની શોધ દુનિયામાં છે। દુનિયામાં નાનાથી નાના કામ માટે થી લઈને મોટામાં મોટા કામ માટે લોકો સારા લોકોને જ ગોતે છે। તો ધર્મની આવશ્યકતા દરેકને છે। અર્થ દરેકને સુખના સાધનો જોઈએ છે અને એના માટેનો પ્રયાસ કરે છે અને કરવો જોઈએ। તો ઘણી વાર સંન્યાસીઓના મુખે બહુ કથા સાંભળી આપણને એમ થઈ જાય આ પૈસા કમાવા અને ઘર સાચવવું ને બાળકોને મોટા કરવા અને જોબ જાણે પાપ જ ના કરતા હોઈએ। અરે આ પાપ નથી, આપણે થોડી સંન્યાસી છીએ। ગ્રહસ્થીનો આ ધર્મ છે અને તમે આ નથી કરતા તો અધર્મ કરો છો। તમે જો ગ્રહસ્થ ધર્મ નિભાવી રહ્યા છો, હા તમે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય તો તમારા માટે એ બંધન કરતા હોય, તમે ગ્રહસ્થ છો અને ધન્ય ગ્રહસ્થ આશ્રમો। આપણે ત્યાં ગ્રહસ્થ આશ્રમને ધન્ય કયો છે, દરેક આશ્રમોમાં શ્રેષ્ઠ કયો છે, કારણ કે સંન્યાસી અને બ્રહ્મચારીને પણ ડિપેન્ડ તો ગ્રહસ્થ પર જ રહેવું પડે છે, એને ભિક્ષા લેવા તો ત્યાં જવું પડે। એટલે તમે જે ગ્રહસ્થાશ્રમીના કર્મો કરો છો ને એ તમે ધર્મ જ કરી રહ્યા છો। ગ્રહસ્થાશ્રમનો આ જ કર્તવ્ય છે। એટલે મનમાં આપણે એવું ઘુસાડી દીધું છે કે જાણે આ બધું કરવું જાણે પાપ જ કરીએ છીએ, અપરાધ જ કરીએ છીએ, મોહમાં જ ફસાયેલા છે, બંધનમાં જ ફસાયેલા। અરે ના, ગ્રહસ્થાશ્રમીનું આ કર્તવ્ય છે, તમારે આ કરવું જ જોઈએ। નથી કરતા તો ખોટું કરો।
અને મોટો તપસ્વી તો ગ્રસ્થાશ્રમી છે. રોજ કેટલી વાર મનને મારીને પણ ઘરના લોકોને ભેગા રાખતો, કેટલી વાર પોતાની ઈચ્છાઓને મારી ઘરનું કેમ કરીને પૂરું કરવું એના માટેના પ્રયાસ કરતો. ગ્રસ્થાશ્રમીનું તપ બી ઓછું છે, રોજ તપે છે, રોજ મનને મારે છે, અને એ મનને મારવું એ મન પર વિજય જ છે. માણસ ક્યાં આપણું મનનું ધારેલું રોજ બધું થાય છે. આ તપ જ છે. એટલે પોતે જે અવસ્થામાં છો ને એ અવસ્થાને હીન માનવાનું સૌથી પહેલા છોડી દો. આપણે તકલીફ શું છે, આપણે લાગે આપણે તો કાદવમાં પડ્યા છે. અરે ના, આ ગ્રસ્થાશ્રમ એને સુંદર, કારણ કે ભગવાનને પણ અવતાર લેવો હોય ને ત્યારે કોઈ માં ને બાપ ને ગોતવો હોય છે. એ તમે રામને ભજો કે કૃષ્ણને ભજો, એ પણ ક્યાંક કોઈ ગ્રસ્તને ગોતે છે અને એને ત્યાં પ્રગટ થાય. એટલા માટે તમે જ્યાં છો, જે જીવી રહ્યા છો, એની બહુ નિંદા તમે એટલી સાંભળી લીધી છે કે આપણને એમ જ લાગે છે કે આ બધા પાપમાં જ ખૂપાયેલા છે. ના, તમારે સંસારમાં રહેતા મહાપ્રભુજી તો એમ જ કે શું કરવા એમ માનો, આ સંસારમાં જ રહો, પણ તમારા ઘરમાં 5 મેમ્બર હોય ને તો 1 મેમ્બર ખાલી પધરાવી દો, અને એ છે ઠાકોરજી, તો ગ્રસ્થાશ્રમ પણ ઉદ્ધારનું કારણ બની જશે. પછી ઘર મંદિર બની જશે, ઘરના લોકો વૈષ્ણવ બની જશે, અને પછી જમવાનું જમવા માટે નહીં હોય, પ્રભુને ધરવા માટે હશે, અને રોજ પ્રસાદ લેશો તમે. એ જ વિચાર નથી. મહાપ્રભુજીએ ક્યાંય તમને છોડાવીને ક્યાંય ભગાવ્યા નથી. ખાલી ઘરમાં 1 મેમ્બરને વધારી લેવાથી તમારું ઘર વ્રજ બની જતું હોય તો એમાં શું નુકસાન છે? તમારું ભોજન પ્રસાદ બની જતું હોય તેમાં શું નુકસાન છે? તમારા સ્વજનો વૈષ્ણવ બની જતા હોય તો શું નુકસાન છે? એટલા માટે આ રહેતા રહેતા, કારણ કે જયારે કમાવા પેટ ભરવા જાઓ છો તો બંધન છે, પ્રભુની સેવા માટે કમાવા જાઓ છો તો સેવા છે, અને સેવા એ કર્મ નથી. આપણે નિષ્કામ ભાવે કર્મ, તો નિષ્કામ ભાવે કર્મ એક જ છે, એનું નામ છે સેવા. અને જયારે સેવા કરો છો ને ત્યારે તમારા માટે કઈ નથી કરતા, જે કરો છો પ્રભુના માટે. એટલે કર્યા છતાંય, ભોગવ્યા છતાંય કોઈ બંધન નથી. તો જો કેવું કર્મનો સિદ્ધાંત મહાપ્રભુજી એટલું સરળતાથી આપણને એ નિષ્કામ કર્મની યુક્તિ આપી દીધી. લોકોએ વાતો કરી, મહાપ્રભુજી ઉપાય આપ્યો. લોકોએ મોટી મોટી ફિલોસોફી આપી, અને મહાપ્રભુજી વિચાર કર્યા સાધારણ ગ્રસ્તાશ્રમમાં રહેનારો કઈ રીતે નિષ્કામ કર્મમાં રહી શકે. તો મહાપ્રભુજી એવી યુક્તિ કરી કે ઠાકોરજીને પધરાવ્યા, અને હવે સર્વ વસ્તુ સમર્પણ બધું જ પ્રભુ માટે, અને પ્રભુ માટે થાય પછી ક્યાં કોઈ કર્મ બંધન રહે. અને પ્રભુ માટે ભરેલું એક એક ડગલું બાંધેલા કર્મોની ગાંઠોને ખોલતું હોય છે. જો કર્મ बांधे उनको खोलती है इसके बाद. तो क्यों सुंदर सरलतम मार्ग. આખો ભગવદ ગીતાજીનો સાર જો કોઈ ગીતાજી જાણતું હોય, વાંચતું હોય, કે એને મોઢે હોય ન હોય, ભાગવતજી કોઈને મોઢે હોય ન હોય, પણ ઘરે સેવા પધરાવીને મહાપ્રભુજીની આજ્ઞાથી જીવે છે ને, તો એ ગીતા અને ભાગવતને જીવી રહ્યો છે. એ ભલે જાણતો નથી, એને યાદ નથી, પણ અજાણતામાં પણ એ મહાનતમ સિદ્ધાંતોને એ જીવી રહ્યો છે. અને જો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાઓ, મરજાદી વૈષ્ણવ ભલે ખૂબ સુખી હોય, કરોડપતિ હોય, સવારે ઉઠી ધોતી બંડી પહેરીને જલ ભરવા જાતે કુએ જાય, પોતે ભરીને લાવે, જાતે રસોઈ કરે, અને જે ધરે ઠાકોરજીને ધરે, અને પ્રભુનું જાણે માલિક જેવું ઘર હોય, અને પોતે એક સાધારણ નાનકડા રૂમમાં રહેતો હોય. આપણને લાગે આનાથી મોટો યોગી બીજો ક્યાં મળવાનો, જેને આપણે મરજાદી વૈષ્ણવ કહીએ, જેને આપણે સમર્પિત વૈષ્ણવ. આખા ગીતાના સિદ્ધાંતને જીવી રહ્યો છે. યદ કરોસી યદ સ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્સી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણ. ગીતાજીમાં જો કહા યદ કરોસી, જે કરે છે, જે હોમે છે, જે ખાય છે, જે કરે છે એ મને અર્પણ. તો મરજાદ એટલે શું? ગીતાજીના સિદ્ધાંતોને જીવવું, એ તો મરજાદી વૈષ્ણવ. કેટલું સરળતમ મહાનતમ સિદ્ધાંતને મહાપ્રભુજી કેટલું પ્રેક્ટિકલ કરી, અને એક ઠાકોરજી ખાલી પધરાવી જીવનનો કેવો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાત જો સમજાઈ જાય તો ગીતા તો આપણા જીવનમાં ઉતરી જાય. કારણ કે આ બધું વાંચવા માટે થોડી કહ્યું છે. કારણ કે આખી ગીતા હું તો રોજ ભગવાનને સંભળાવું. અરે ભગવાન કે મને તો મોઢે છે, આ બધું તું કર. આના કરવા માટે કહ્યું છે, મને તો યાદ જ છે. એટલે મને ના સંભળાય, તું આ બધું કર. કોઈ મહેમાન આવે તમે મેન્યુ વાંચો ખાલી, દાળ છે, ભાત છે, શાક છે. પેલો કે અડધો કલાક આમાં કરે, ચા તો પીવડાય. ઘણી વાર ને થાળ ગાય લોકો, અને ગાવામાં એવી સરસ સરસ વસ્તુઓની વાતો આવે, એટલે ઠાકોરજીને એમ થાય કે આજે તો લોટરી લાગી. પણ જ્યાં પડદો હટે એટલે એ જૂની ને જાણીતી મિશ્રી સાકરિયા પડ્યા હોય.
ગાવાનો ન હોય, થાળ ધરવાનો હોય, સાનવાનો હોય, સમજવાનો હોય. તો બીજા થાળ ગાય ને આપણે થાળ ધરીએ. તો જે ગીતાના સિદ્ધાંત પુષ્ટિમાર્ગ જુદું કાંઈ નથી. એ જ ગીતા અને ભાગવતજીને જીવવું એને કહેવાય પુષ્ટિ માર્ગીય જીવન, એને કહેવાય વૈષ્ણવનું જીવન. આ રીતે જયારે તમે વૈષ્ણવ ધર્મને સમજશો ને ત્યારે આ બધી ગલતફહેમીઓ જતી રહેશે. આ બધું અઘરું, આ બધું કરાય ન કરાય, આ બધું ખાઈ નથી. પ્રભુ માટેનું જીવન એ જ વૈષ્ણવ જીવન. તો જે ચર્ચા આપણે ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, દરેકના જીવનમાં કામનાઓ છે. અને કામનાઓ તો બળ હોય છે, ઈચ્છાઓ તો જીવનનું બળ હોય ને. તો માણસ છોડ ઈચ્છાઓ તો ના હોય એવું તો બે જણાને બને. કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય તો જ થાય. બાકી તો માણસને તો સંકલ્પ વિકલ્પાત્મક મન, સાવ ડિપ્રેશન કોઈ ઈચ્છા ના. આપણે કેવડો ઉભો તો થા, અરે આ જમી તો લે, આ કરી તો લે, એની ઈચ્છાઓ જગાવવી પડે. અને કાં કોઈ મહાત્મા હોય એને ન. કારણ કે ભાગવત છે એ તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓ તરફ લઈ જશે. પોતાના માટે થાય એ કામના અને પ્રભુ માટે થાય એ કહેવાય ભાવના. એટલે કામનાઓમાં ફસાયેલા વ્યક્તિને ભાવનાઓમાં લઈ જાય. મોક્ષ મુક્તિ પણ બધાને જોઈએ છે. જે મેળવ્યું છે એનાથી છોડીને તમને મજા આવે છે. જો ને આ બધું કામકાજ છોડી નાથ દ્વારા કેવી મજા આવે છે. કેમ આવે છે? કારણ કે આ બધું જોબ, કામ, ધંધો છોડીને. અચ્છા, જોબ છોડવી જ હતી તો કરી કેમ? એના માટે તો માનતા રાખી હતી, હે પ્રભુ આ જોબ મળી જાય તો સારું, આ ધંધો થઈ જાય તો સારું. જે ઘર એક ઘર પ્રભુ, એક ગિરાત બાબા પરિક્રમા કરવા, એ શ્રીનાથજી બાબા દર્શન કરવા, પૂનમ ભરવા આવીશ, આ કરવા આવીશ. હવે લોકો શું ભરી જાય છે પણ દર્શન કરવા. એમ તો પૂનમે પોતાના નેત્રોને ભરીને જાય તો સાચા અર્થમાં પૂનમ ભરી કહેવાય. નિયમથી આવે એમ કે પૂનમ ભરવા જવું. અહીંયાથી ભરતા તો નહીં, જારી નથી ભરતા બેઠકજી. અને એ પૂનમ કઈ રીતે ભરી શકે? તો કે પૂનમ ભરવું એટલે શું કે તમારી આંખો ભગવત દર્શન વગર ખાલી હતી અને ઠાકોરજીને આંખોમાં ભરીને ગયા ત્યારે કહેવાય કે પૂનમ ભરી. અને પૂનમનો ચાંદ તો ઠાકોરજી જ છે. અને લોકોને તો એક ચંદ્રમા હોય, વૈષ્ણવ માટે તો બે બે છે. નૈનન મેં દો ચંદા બસો મોરો, નૈનન મેં દો ચંદા. ગૌર વર્ણ વૃષભાનંદી શ્યામ વર્ણ નંદ નંદા, બસો મેરે નૈનન મેં દો ચંદા. આપણે ત્યાં તો આ બબ્બે પૂનમના છાંદ છે જેને ભરવાના છે. એટલે ચર્ચા એક ઘર થઈ જાય એ માનતા રાખે. હવે એ ઘર થઈ ગયું, હવે એ જ ઘરમાંથી તમને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈએ કે નહીં? ઘરમાં જ રહેવાનું છે. બહાર તો ચાલો બધા જાય છે. આ ફેસબુકમાં જુઓ છો, બધા બહાર ફરે છે. લોકોને ફેસબુકમાં જોઈને એમ થાય આપણે જ હેરાન થઈએ, બાકી બધા મજા કરે છે. ક્યાંક તો ચાલો કે આ ઘર માટે તો માનતા રાખી હતી, હવે ઘર છોડીને મજા આવે છે. હા, મેળવેલામાંથી માણસ મુક્ત થઈને આનંદ પામે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય કે મોટું ઘર થાય તો બધી વ્યવસ્થિત રીતે રહીએ, અને એ જ ઘરમાં રહેનારો વ્યક્તિને થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવીએ તો ફ્રેશ થઈ જઈએ. અને ત્યાં લાઈટ ના હોય, પાણી એવા છે ઝૂંપડાઓમાં રહે અને બધું પેલું સારું ઉબાડેલું ખાય, શાકભાજી. આપણે માણસ આદિ માનવ હતો ત્યારે કાચું ખાતો, પછી થોડો વિકાસ થયો તો શેકીને ખાતો થયો, પછી બાફીને ખાતો થયો, તળીને ખાતો થયો, વઘારીને ખાતો થયો, બેક કરીને ખાતા થયા. હવે પાછા ડોક્ટર કે કાચું ખાઓ. લે, આટલા વર્ષો પાણી માંગે કે નહીં? કાચું જ ખાતા હતા. પાછું આ બધું કરતા કરતા હવે કાચું ખાવાનું રાખો. હવે કરવું શું? આપણે એવા છે ને, એકાદ નાનો હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ના કરીએ. એટલે ક્યાંક ઝટકો આવે ત્યાર પછી માણસ તો સ્વભાવ છે. માણસ મુક્તિ એનો સ્વભાવ છે. તમે જે મેળવો, હવે તમે કમાવા જોબ પર ખુરશી પર બેઠા હો ત્યારે વધારે મજા આવે કે ખર્ચવા શોપિંગમાં ગયા હો ત્યારે? આ નાથદ્વાન બજારમાં નીકળ્યા વેરોન કેવી મજા આવે. તો અમેરિકામાં એવું થાય, ઘણા પેલું વિન્ટર હોય તો મોલમાં ચાલવા જાય. ભાઈ મને એ જ કહેતા હતા કે નક્કી કર્યું કે આપણે બંને મોટી ઉંમરે મોલમાં ચાલીશું. અને પેલું અઠવાડિયામાં મેં તો બંધ કરી દીધું. કેમ? તો કે મોલમાં બધે ઓફરના બોર્ડ જુએ એટલે આ સાથે ચાલતું કે આ લઈ લો ને આ નથી, પેલું લઈ લો ને આ નથી, પેલું આ શારીરિક તો પાતળા નથી, આર્થિક રીતે પાતળા થઈ જઈએ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે.
એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ ગયું, સ્કૂલે જાય તો શાંતિ.